સુરતમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની ઉજવણીને લઈ 41,000 પુસ્તક અને સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરાશે। 8 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસને લઈ સુરતમાં અનેક કાર્યક્રમો યોજાનાર છે। ત્યારે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરાયું છે। સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ અંતર્ગત 41,000 જેટલા પુસ્તકોનું વિતરણ કરાશે। સાથે સાથે આજના સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખી નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી 41,000 માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરાશે। પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, ડિજિટલ સુરક્ષા અંગેની માહિતી તથા સાવચેતીના મહત્વપૂર્ણ સૂચનનો સમાવેશ હશે। સામાન્ય નાગરિકો સાયબર ગુનાઓથી પોતાને સુરક્ષિત રાખી શકે। ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું કે આ પુસ્તક વિતરણ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવાની એક અભિનય રૂપ પહેલ છે। શિક્ષણ દ્વારા માનસિક વિકાસ અને જાગૃતિ દ્વારા સુરક્ષા, આ બંને બાબતોને એકસાથે જોડતા આ પ્રયાસ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો છે। મારું નામ દેસાઈ પિયુષ છે। હું અત્યારે હાલ હીરાબાનો ખમકાર કરીને જે યોજના ચાલી રહી છે સુરતમાં, જે દીકરીઓને અને અભ્યાસ માટેની જે કોઈ વસ્તુ ચાલી રહી છે એના માટેનું જે કંઈ પણ ફાઉન્ડેશન છે એ અમે રજીસ્ટ્રેશન કરી દીધું છે અને ફાઉન્ડેશનના માધ્યમથી અમે લોકો આગળ આ મુહિમને આગળ વધારવા માટેથી અત્યારે હાલ કામ કરી રહ્યા છીએ। શું બુકનું આયોજન કરાયું છે એમાં લોન? બુકની અંદર એવું છે કે માન્ય શ્રી આપણા સુરતના જે મજૂરાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને અત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે 41મો, ત્યારે એમના 41મા જન્મદિવસ નિમિત્તે અમે લોકો 41,000 જેટલી બુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને 41,000 જેટલી અવેરનેસ માટેની કે સાયબર ફ્રોડ અને જે કંઈ સોશિયલ મીડિયા માધ્યમથી કે કાં તો એપ્લિકેશનો માધ્યમથી જે કંઈ ફ્રોડ થઈ રહ્યા છે એ રોકવા માટે અવેરનેસ માટેને એક બુક બહાર પાડી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।